તમે રબારી અને ભરવાડ સમાજના લગ્નમાં જજો જરા, તમને 90% છોકરાઓ 6 ફૂટ ઊંચા મળશે. ચાલો હાઈટથી નથી મપાતું, પણ એ 100 વર્ષે ભાભા 5 ગાય દોતા હોય તો એ ક્ષમતા ક્યાંથી આવી? એ બહેનોની ક્ષમતા અલગ હોય છે. હમણે કચ્છમાં અભ્યાસ થયો કે જે એ સમાજના બાળકો હતા એને ચશ્મા નહોતા એ જ ક્લાસમાં, બીજા સમાજના લોકો નહોતા જે કાચું દૂધ નહોતા પીતા. તો આપણે એ રબારી સમાજ કે ભરવાડ સમાજને ડ્રાયફ્રૂટ સ્વપ્નમાં આવે કોઈ દી? એને ડ્રાયફ્રૂટ નથી ખાધું, ફ્રૂટ નથી ખાધું, શાક નથી દીધું, કાંઈ નથી ખાધું. ખાલી 2 જ વસ્તુ લીધી એમને, રોટલો ને દૂધ. અજાણતા એમને આયુર્વેદનું પાલન થઈ ગયું. તો કાચું દૂધ પીવે અને રોટલો ખાય. હવે એને બધા જ દુનિયાના ન્યુટ્રિશનિસ્ટને ફેલ કરી દીધા. તો બહુ સરળતાથી કેવી રીતે ખાવું, શું ખાવું, ક્યારે જોડાવવું હોય તો બિલકુલ જ્યારે સમય હશે તો હું પૂરી વાત મૂકીશ. પણ હું તમને એટલું જ કહીશ કે ગૌ આધારિત જીવનમાં ખૂબ સારી વાત છે. તમારે તંદુરસ્ત જો જીવન જીવવું હશે તો ગાયનું ગૌમૂત્ર હોય, દૂધ હોય, ઘી હોય, માખણ હોય, તમારી પ્રકૃતિ અનુસાર. અહીંયા ઘણા બધા